વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વહીવટમાં પારદર્શિતા તેમજ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને તેમના રહેણાંકના નજીકના સ્થળે મળી રહે તે હેતુથી સરકારના નિર્દેશ અનુસાર સેવા સેતુ કાર્યક્રમ 11મા તબક્કાનો શુભારંભ આજરોજ ઉત્તર ઝોનની કચેરી સમા ખાતે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના હસ્તે રિબન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથે દીપ પ્રગટાવીને કેમ્પની મુલાકાત પણ લેવામાં આવી હતી। વડોદરાના મીડિયાના મિત્રોને આભાર। આજે અમે વડોદરા સમા ખાતે નોર્થ ઝોન અને ઈસ્ટ ઝોનની સેવા સેતુ કાર્યક્રમ બંને રાજ્ય સરકારની સૂચના મુજબ અમે છેલ્લેનું જે સેચ્યુરેશન અપ્રોચ તરફથી જઈ રહ્યા છે। આજે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રનું સંયુક્ત ઉપક્રમે અમે નોર્થ ઝોનના વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં આયોજન કરવામાં આવ્યું છે। મોટા ભાગમાં સિટીને સમાવેશ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સનું સેવાઓ આપી રહ્યા છે। એમાં આયુષ્માન કાર્ડ હોય, રેશન કાર્ડનું નામકરણીનું હોય, દાખલાનું હોય, એપ્રેન્ટિસશીપ યોજનાનું હોય, અલગ અલગ સ્કીમ્સના અદરવાઇઝ SC ST ડિપાર્ટમેન્ટનું હોય, OBCનું ડિપાર્ટમેન્ટનું હોય, એટલે સિટીના મેક્સિમમ લોકોને પહોંચી શકાય એવા અપ્રોચમાં અત્યારે કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાનું સિવિક સેન્ટર્સમાં પણ અમે અમુક સર્વિસીસ આપતા હોય છે, પણ આજે ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્રનું સિટી વિસ્તારને વડોદરા મહાનગરપાલિકા સાથે જોડીને અમે આ સેવાઓ આપવાનું નક્કી કર્યું છે। આવનારા દિવસોમાં સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનનું પણ એક અલગ સેવા સેતુ પણ કરવાના છે, જેથી કરીને 31 માર્ચ પહેલા અમે જે સેચ્યુરેશન અપ્રોચથી લોકોની સેવા આપવા માંગીએ છીએ એ દિશામાં કરી રહ્યા છે। જે રીતનું ભારત સરકાર અને રાજ્ય સરકાર સેચ્યુરેશનમાં અલગ અલગ સેવાઓ પબ્લિકને આપતા જ આવીએ છીએ, અમે આજે પણ ચૂંટેલા પદાધિકારી, એક્સ કોર્પોરેટર્સ, એક્સ MLA, પ્રેઝન્ટ પદાધિકારીઓ તમામ મારફતે પણ મેસેજીસ અમે મોકલવા માંગીએ છીએ। વડોદરા કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી જે 11મો સેવા સેતુનો કાર્યક્રમ આજે ઉત્તર ઝોનની કચેરી વોર્ડ નંબર 2ની કચેરી ખાતે રાખવામાં આવ્યો છે। સરકાર નાગરિકોના દ્વારે પહોંચે, લોકોના ઘર સુધી પહોંચે અને સરકારી યોજનાઓમાં 100% આવરણ થાય, એટલે કે 100% સેચ્યુરેશન એચીવ થાય એ આશયથી આ પ્રકારના સેવા સેતુના કેમ્પો કરવામાં આવે છે। એક જ રૂફની નીચે તમામ સેવાઓ નાગરિકોને મળી રહે અને તમામ અરજીઓને ફેસિલિટેટ કરવામાં આવે એ પ્રકારનું આજે કરવામાં આવ્યું છે। ખાસ કરીને આયુષ્માન કાર્ડ હોય, આવકનો દાખલો હોય, જાતિનું પ્રમાણપત્ર હોય, લઘુમતીનું પ્રમાણપત્ર હોય, 7 બારના ઉતારા હોય, 8A હોય, કુંવરબાઈનું મામેરું હોય, આ તમામ યોજનાઓ ખાસ કરીને આધાર કાર્ડ અને બેંકને લિંકિંગ કરવાનું હોય, જે ત્રિદેવની શક્તિ છે, આધાર કાર્ડ, જનધન અને મોબાઈલ નંબર, આ ત્રણને લિંક કરી અને જે ડાયરેક્ટ બેનિફિટ આપવાના હોય છે એ ડાયરેક્ટ લોકોના ખાતામાં જઈ અને ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવાની કોશિશ છે।